નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોએમ 2 બીજું કાવ્ય શીખીશું, જે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 119 ઉપર આપેલું છે. તો જુઓ, પોએમ છે ધ યુઝફુલ ફ્લાવર. પણ આપણે જેમ હંમેશા કરીએ છીએ એ જ રીતે સૌપ્રથમ તેના જે સ્પેલિંગો જોઈ લઈએ, કેટલા નવા શબ્દો આમાં કેટલા આવેલા છે એના વિશે માહિતી મેળવીએ અને પછી આગળ વધશું. તો ફર્સ્ટ વર્ડ છે મોડરેટ. મોડરેટ મીન્સ માફકસર. સેકન્ડ ઇઝ પ્લીઝન્ટ, આનંદદાયક. ધેન અડોર્ન, અડોર્ન સુશોભિત કરવું, શણગારવું. બાવર્સ મીન્સ લતાકુંજ. બ્રો કિનારી અથવા ધાર. કોર્ટિયર દરબારી. લાર્ક એટલે લાવરી, એ નામનું એક ગીત ગાનાર પક્ષી કે જે મધુર સ્વરથી ગાય છે. ધેન લેબર, લેબર એટલે પરિશ્રમ કરવો. ફોલ્ડ, જો મિત્રો અહીંયા ફોલ્ડનો મતલબ થશે વાડામાં પૂરવું, પશુઓ વગેરે. હેસ્ટન, હેસ્ટન નહીં, હેસ્ટન, હેસ્ટન મીન્સ ઉતાવળ કરવી. ટેન્ડર કોમળ. બાવ ડાળી. કન્ટેન્ટ એટલે સંતોષ. મેરીમેન્ટ એટલે આનંદ. અને અહીંયા જે આપેલા છે એ રાઇમિંગ વર્ડ છે, એ આપણે ચર્ચા કરશું કાવ્યમાં. તો જો પોએમ ધ યુઝફુલ ફ્લાવર, ઉપયોગી એવું ફળ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જો આવા ખેતી પ્રધાન ભારત જેવા દેશમાં જો ખેડૂત ન હોત તો કલ્પના જ ના કરી શકે કે ખેડૂત ન હોત તો ભારતની હાલત શું હોય, એ કલ્પના ન કરી શકે. કેમ કે આપણો દેશ જ ખેતી પ્રધાન છે અને એ ખેડૂતની જ આમાં વાત છે અને ગ્રામ્ય વિસ્તારની ખાસ કરીને આમાં વાત ઘણી લેવામાં આવી છે. તો ધ યુઝફુલ ફ્લાવર. A country life is sweet in moderate cold and heat. Country life, જો અહીંયા country life, country એટલે દેશ થાય, પણ country life મતલબ કે દેશનું જીવન એમ નહીં, પણ ગ્રામ્ય જીવન. તો એ country life is sweet, ગ્રામ્ય જીવન કેટલું મધુર હોય છે, કેટલું મજાનું હોય છે. કારણ કે ત્યાં માફક સ્તરની ઠંડી અને ગરમી હોય છે. મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, માફક સ્તરની ઠંડી અને ગરમી હોય છે. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ એર ઇન એવરી ફિલ્ડ ઓફ wheat. wheat, wheat means ઘઉં. કે ઘઉંના જે ખેતરો હોય, ગામડામાં ઘઉં વાવેલા જે ખેતરો હોય, તો એ લીલાછમ ખેતરમાં ટુ વોક ઇન ધ એર, એ લીલાછમ ખેતરની જે આહલાદક હવામાં ચાલવું, એ કેટલું સુંદર હોય છે અને આહલાદક હોય છે. The fairest of flowers adorning the flowers. The fairest of flowers. fair એટલે સુંદર, એટલે fairest flowers, સૌથી સુંદર, ઘણા બધા સુંદર ફૂલો. તો એવા સુંદર મજાના ફૂલો adorning the flowers, એ કોને સુશોભિત કરે છે? adorning the flower and every meadows grow. જો meadow શબ્દ આપણે યુનિટ નંબર 1 માં પણ ચર્ચા કરી ગયા છે. meadow એટલે ઘાસનું મેદાન, લીલુંછમ ઘાસ ઉગેલું હોય તો એનું મેદાન, એને meadow કહેવાય. The fairest of flowers adorning the flowers in and every meadows grow. grow means કિનારી. અને સુંદર મજાના ફૂલો એ આવી લતાકુંજ. લતાકુંજ મતલબ કે જેના આધારે
વેલાઓ છે એ ઉપર ચડે એવો જે આધારરૂપ હોય એ બધાને આપણે બાવર્સ કહીશું, લતાકુંજ. તો સુંદર મજાના ફૂલો આવી લતાકુંજ અને ઘાસના મેદાનોની જે કિનારી છે, ખાસ કરીને એમના છેડે આવા બધા ફૂલોના છોડ ઉગેલા હોય છે, તો એને એ સુશોભિત કરે છે. So that I say, no courtiers may compare with them who clothe in grey. જો મિત્રો અહીંયા cloth in grey, અહીંયા cloth in grey એટલે ગ્રે જેવો પોશાક એવું નથી, પણ cloth in grey મતલબ કે ધૂળવાળા ભીલા જે કપડાં હોય, કારણ કે ખેડૂતો ખેતી કરતા હોય તો સ્વાભાવિક છે કે એના કપડાં છે એ ધૂળવાળા જ હોય, તો એના માટે શબ્દ cloth in grey. તો એ so that I say, અને તેથી જ હું કહું છું કે આવા ભીલા કપડાં પહેરેલ અને એવા ખેડૂત કે જે થોડો યુઝફુલ પ્લાવ કે જે ઉપયોગી હળ ચલાવે છે એ ખેડૂતની સાથે તો કદાચ નો કોર્ટિયર્સ મે કમ્પેર, એટલે કદાચ કોઈ દરબારી, કોઈ રાજવંશના કોઈ વ્યક્તિની પણ એની સાથે સરખામણી થઈ શકે નહીં. Now second stanza જુઓ. They rise with the morning light. Rise એટલે ઉઠવું. ક્યારે ઉઠે છે ખેડૂતો? તો with the morning light. સવારના જે પક્ષીના ગીત સંભળાય, તો પક્ષી લાવરી નામનું પક્ષી છે, તો એવા પક્ષીઓના ગીતો સંભળાય એ પક્ષીની સાથે જ તેઓ પણ ઉઠી જાય છે, વહેલી સવારમાં તેઓ ઉઠે છે. And labor till almost dark. ક્યાં સુધી તેઓ મહેનત કરે છે? લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. ઓલમોસ્ટ ડાર્ક મતલબ કે લગભગ અંધારું થઈ જાય ત્યાં સુધી તેઓ આવી સખત મહેનત કરે છે, તનતોડ પરિશ્રમ કરે છે. Then holding their sheep they hasten to sleep. Holding their sheep, પછી તેઓના ઘેટાઓને તે વાડામાં પૂરી દે છે. And hasten to sleep, અને ઉતાવળથી સૂઈ જાય છે, ઝડપથી તેઓ ઊંઘી જાય છે, કારણ કે નેક્સ્ટ મોર્નિંગ પછીની સવારે વહેલું ઉઠવાનું હોય છે. તો નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. જો આમાં પણ રાઇમિંગ વર્ડ્સ છે ઘણા બધા, એનો અભ્યાસ પણ આપણે કરવાનો જ છે હમણાં. તો નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. તો આ રિંગિંગ અને સિંગિંગ રાઇમિંગ વર્ડ્સ. અને પછીની સવાર એ ringing with the birds that are singing on each green tender bough. Tender એટલે સૌમ્ય, નરમ, bough એટલે ડાળી. એ સુંદર મજાની લીલીછમ એવી સુંદર મજાની અને લીલીછમ એવી કોમળ ડાળી પર ગાતા પક્ષીના કલરવની સાથે જ તેઓની ઊંઘ પણ ઉડી જાય છે. તે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ મતલબ કે તેઓની ઊંઘ ઉડે છે, તેઓ જાગી જાય છે. With what content and merriment their days are spent. What content and merriment. Content એટલે સંતોષ થવો, મતલબ કે તેને કેટલો બધો સંતોષ હોય છે, અને merriment એટલે આનંદ, કેટલા બધા આનંદ અને સંતોષથી તેઓના દિવસો પસાર થાય છે, વીતે છે. Whose minds are bent to follow the useful path. જેઓનું મન હંમેશા આવું ઉપયોગી એવું હળ ચલાવવામાં જ વ્યસ્ત હોય છે, ઢળેલું હોય છે. બેન્ટ મીન્સ ઢળેલું હોય છે. તો મિત્રો અહીંયા આ પોએમની ચર્ચા હજી કરશું, પણ સૌપ્રથમ આ પોએમમાંથી જે રાઇમિંગ વર્ડ્સ આપણે અહીંયા નોંધેલા છે, તો એ રાઇમિંગ વર્ડ્સ આપણે ફર્સ્ટ પોએમમાં પણ ચર્ચા કરી કે રાઇમિંગ વર્ડ્સ મીન્સ શું. તો રાઇમિંગ વર્ડ્સ એટલે જે ગુજરાતીમાં આપણે પ્રાસ મેળવતા શબ્દો જે કહીએ છીએ, એવી જ રીતે અંગ્રેજીમાં એ શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહે છે. તો રાઇમિંગ વર્ડ્સ જો ખાસ કરીને પંક્તિના અંત ભાગમાં રાઇમિંગ વર્ડ્સ આવતા હોય છે, પણ કેટલીક પંક્તિઓ એવી પણ હોય છે કે જેમાં એક જ પંક્તિ હોય, એમાં એક રાઇમિંગ વર્ડ્સ વચ્ચે પણ આવી ગયો હોય અને એક એના અંત ભાગમાં હોય. દાખલા તરીકે એર અને ફેર. તો એર અને ફેર જો એર અને ફેર, તો એ આપણે ત્રીજી લીટીમાં જુઓ તો એમાં આ શબ્દો સમાયેલા છે, એક જ લીટીમાં બંને રાઇમિંગ વર્ડ્સ આવેલા છે.
ખાસ કરીને એ શબ્દ અંતમાં હોય છે. સ્વીટ, હીટ, એર, ફેર. તો રાઇમિંગ વર્ડ છે. ફ્લાવર, બાવર એ પણ રાઇમિંગ વર્ડ છે. મે, ગ્રેટ અને માય શબ્દ ન વાંચતા તો રાઇમિંગ વર્ડ્સ નહીં બને અને એને મે સાચો ઉચ્ચાર એનો મે, ગ્રેટ, લાર, ડાર, રિંગિંગ, સિંગિંગ, મેરીમેન્ટ, બેન્ટ. આમાં જો પ્રાસ મળે છે. મેરી મેન્ટ, બેન્ટ, મેરી મેન્ટ, બેન્ટ. તો એ રાઇમિંગ વર્ડ્સ થયા. હવે જો એની નીચે કોમ્પ્રિહેન્શન આપેલું છે કાવ્યની નીચે જુઓ. કોમ્પ્રિહેન્શનમાં સ્ટેટ વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો સાચા છે કે ખોટા છે આપણે કાવ્યમાં ચર્ચા કરી એના આધારે તમારે કહેવાનું છે. ધ પોએમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી લાઈફ. કાવ્ય કોના વિશે છે? ફાર્મ લાઈફ, ખેડૂતના જીવન વિશે, અને કન્ટ્રી લાઈફ, ગ્રામ્ય જીવન. તો વાક્ય સાચું છે, ટ્રુ. ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. પ્લીઝન્ટ એટલે ખુશ, અનપ્લીઝન્ટ એટલે નાખુશ. ગ્રામ્ય જીવન નાખુશ છે. તો વાક્ય ખોટું છે, આપણે એવું માનવા નથી જ. થર્ડ, ધ ફાર્મર્સ ઇન ધ કન્ટ્રી સાઇડ આર અનહેપી with the hardships in farming. Hardship in farming મતલબ કે ખેતી કરવાની જે મુશ્કેલી પડે છે એના લીધે ખેડૂતો નાખુશ છે. તો વાક્ય ખોટું છે, ખ્યાલ આવી જશે. In the last one is plowing is an act of satisfaction for farmer. Plowing એટલે ખેતી હળ ચલાવવાની ક્રિયા. એ ખેડૂતો માટે સેટિસ્ફેક્શન મતલબ કે સંતોષનું ક્રિયા છે. હા, વાક્ય સાચું જ છે. નેક્સ્ટ, એની નીચે તમે જોશો તો કેટલા પ્રશ્નો આપેલા છે. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધ ફીલ્ડ ઇન ધેર ફીલ્ડ્સ. કેટલો સમય સુધી કામ કરે છે? આપણે ભણી ગયા કે તેઓ સવારમાં વહેલા જાગી જાય છે અને ખેતરે કામ કરવા લાગી જાય છે અને એ રીતે તેઓ સવારથી કાર્ય શરૂ કરે છે અને મોડી સાંજ સુધી કામ કરે છે. તો જવાબ આપણે આપી શકશું the farmers work in their fields from early morning to dark. मतलब કે early morning to evening. સવારથી સાંજ સુધી કામ કરે છે. How does the poet describe the country life in the poem? Second question કે કાવ્યમાં country life એટલે ગ્રામ્ય જીવનનું કેવી રીતે વર્ણન કરે છે? તો સૌપ્રથમ શું કહે છે? The country life is sweet. મધુર છે. પછી there is moderate cold and heat. માફક સ્તરની ઠંડી અને ગરમી. And it is always pleasant to walk in the air of wheat. ઘઉં ઉગેલા હોય એવા ખેતરમાં ચાલવું હોય પણ પ્લીઝન્ટ એટલે આહલાદક છે. અને લાસ્ટ ક્વેશ્ચન જુઓ. What makes the morning pleasant for the farmer? સવારને કોણ પ્લીઝન્ટ મતલબ કે આનંદદાયક કોણ બનાવે છે ખેડૂતો માટે? યસ, the singing birds. The singing birds make the morning pleasant for the farmer. અને હવે જો એમાં ક્વેશ્ચન હોય કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ, તો આમાંથી કોઈ પણ શબ્દ મૂકે તો સામેનો શબ્દ એનો રાઇમિંગ વર્ડ છે. દાખલા તરીકે the word air rhymes with the word air અને fair. તો અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ. થેન્ક યુ.